આવા રૂડા અવસરે આપણે જ્યારે ભગવાનનો જય જયકાર કરીએ ને ત્યારે આપણા જીવનમાં કરેલા પાપ દોષ બધા દૂર થઈ જાય. જય બોલીએ ને એટલે પાપ નીકળી જાય. પછી જાય ક્યાં ખબર છે? ન બોલે ને એમાં જાય. આમ બોલો રામચંદ્ર ભગવાન કી. બેનો તરફથી જવાબ નથી આવતો બરોબર. આગળ લગ્ન ગીત દીકરા દીકરીને હોય તો કેવા તન તીન થરા સૂર કાઢો છો. જય જયકાર ભાવથી કરો. બોલો શ્રી ભાગવત ભગવાન કી. ગમે એટલી રામકથા સાંભળીએ, ગમે એટલી ભાગવત કથા સાંભળીએ, ગમે એટલી શિવ કથા સાંભળીએ, પણ આપણામાં ફેર પડવાનો તો શાસ્ત્રીજીને કહીએ કાલે પૂર્ણાહુતિ કરી નાખે. કારણ કે ફેર પડવા તો નથી, પછી ખોટા ઉજાગર કરવા પણ નહીં. ફેર પડવાનો હોય તો જ માવતર આવા ઉમદા વિચાર આવે. બીજું લખ્યું છે પત્રિકામાં, પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથા. હું કહી શકું આપને કે જ્યારથી આપણે મનમાં વિચાર આવે કે પિતૃની પાછળ ભાગવત રાખવી છે, એવો વિચાર આવે ને ત્યારથી જ પિતૃનો મોક્ષ થઈ જાય છે. સાહેબ તમને કહું, જ્યારથી વિચાર આવે કે પિતૃ પાછળ આપણે ભાગવત રાખવી છે ત્યારથી જ પિતૃનો મોક્ષ થઈ જાય છે. પછી કથા કરાવવી પડે, પડી કુંવારીને હંકેલી ન દેવાય વિચારને, ભાગવત રાખવી પડે. પણ ભવના પુણ્ય કર્યા હોય ને બાપ, એ આવી ભાગવત કથામાં લાભ લઈ શકે. હું આપને કહું, બાપુજી ગુજરી ગયા, જિંદગીમાં કોઈ દી યાત્રા નહોતી કરી શક્યા. દીકરાને એમ થયું બાપુજીના અસ્થિ ગંગાજીમાં પધરાવીએ. અસ્થિમાં કદાચ કોઈને ખ્યાલ ન આવતો હોય તો બાપુજીના ફૂલ પધરાવા જવા એક એવો શબ્દ છે. કદાચ એમાંય ન ખ્યાલ આવતો હોય તો બાપુજીને હાટક્યા. ચાંદીની ડબ્બીમાં બાપુજીના હાટક્યા ભેગા કર્યા. પતિ પત્ની હરિદ્વાર ગયા બાપુજીના અસ્થિ પધરાવા. હરિદ્વાર ગયા છે ને ખબર છે, હરકી પેઢી ઉપર ઉભા રહ્યો ને ગંગાજી ઊંધે માથે જાય. હાકર પકડીને ડૂબકી મારવી પડે. જો હાકર મુકાઈ જાય 12મું 13મું જ ભાગમાં આવે. છોકરો ઊંડા પાણીમાં ગયો, ડૂબકી મારીને બાપુજીના હાડકાની અસ્થિની ડબ્બી ચાંદીની પધરાવી દીધી. આ બાજુના ખૂણા પર એના પત્ની સ્નાન કરતા હતા. ચાંદીની ડબ્બી પાણીમાં આગળ ગઈ, પત્નીના પગમાં જરાક ડબ્બી ભટકાણી. બહેરાઓનો સ્વભાવ છે ને. લઈને હાડલાને છેડે બાંધી લીધી. પછી આવ્યા ઘરે. અઠવાડિયા પછી વાતમાંથી વાત નીકળી, સાંભળ્યું આપણે ગંગાજીમાં નાતા હતા ને તે મને ચાંદી ડબ્બી મળી. હે, ગંગાજીમાં નાતા હતા તે ચાંદી ડબ્બી દેખાડતો હાડલાને છેડે બાંધી દીધી. છોડીને જોયું તો બાપને હાટક્યા. ભાગશાળી હોય તો ગંગાજીમાં જાય, નકર પાણીમાં થઈને પાછા ઘેરે આવે. એ કાર્યક્રમમાં એક જ ભાઈએ તાળી પાડી, એક જ. મેં કીધું મારો આશિક લાગે છે. મને કે તમાકુ બનાવતો હતો. કોઈ અહીંથી સારા શબ્દો નીકળી જાય, કોઈ સાહિત્યના પ્રસંગો યાદ આવે ને અહીંથી બોલાય તો તાળીથી વધાવો. તમને એમ થાય કે આ મેંદડા સુધીનો મારો ધક્કો વસૂલ. ખૂબ ધન્યવાદ રાજુભાઈ. પહેલે દિવસે ખૂબ આનંદ કરાવ્યો આપને. ભજનો ગીતો સાથે સાહિત્યના પ્રસંગો. મા બાપને ભૂલશો નહીં, એમના વિશે પણ ખૂબ સુંદર મજાની વાતો કરી.
અને આજે મન મૂકીને હસવાનું છે, દાંત જ કાઢવાના છે, કોઈ ગંભીર વાત કરવાની નથી, ફક્ત આનંદ. એક ભાઈ મને હમણાં કહેતો હતો, મને કે જીતુભાઈ, માણસ મગજ વગર કેટલા વર્ષ જીવી શકતો હોય છે? મેં કીધું મને ખબર નથી તારી ઉંમર કેટલી હોય. થોડુંક વાર લાગે કદાચ સમજતા, પણ સમજાય પછી મજા આવે. હું શરૂઆતમાં એક બબે લાઈનની જોક કહું તમને. 4 બહેનો શાંતિથી બેઠા હતા. No, 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 no. ન બેહે ને. 4 બહેનો શાંતિથી બેઠા હતા. એ મેંદેડાના નહોતા. હજી રોકાવું છે 2 કલાક ભાઈ, મારી વાતને ટેકો આપજો. આ એક લાઈનની જોક મજા આવે. હું હમણાં હરિદ્વાર ગયો તો સ્નાન કરવા, ગંગાજી. એક ભાઈ મને કે જીતુભાઈ, ગંગા નદીમાં નાતી વખતે મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું કપડાં કાઢ્યા હોય એ બાજુ. એક લાઈનની જોક મજા આવે.